2 મિનિટ એક ધારું બેસી ન શકાય, એટલો બધો દુખાવો થતો પેટ? સુઈ ના શકાય ના બેસી શકાય, કાંઈ નહીં. તમે આમ ઊંઘ ગોટા વર્યા રાખો. બરાબર. પછી તમે જ્યારે તાત્કાલિક રાતના જ તમારે બોટલ ચડાવવા માટે ભાગવું થાય ત્યારે તરત ભાગવું જ પડે. બોટલ ચડાવે, એમાં 4-5 ઇન્જેક્શન દે, એવી રીતે દવાની અસર થાય એટલે પછી કલાક રહીને રાહત થઈ જાય. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. ઋતુરાજસિંહ, તમને જે છે એ શું તકલીફ હતી કહેશો જરા? પેટમાં દુખાવો થતો અને ખેંચાતું એવું લાગતું, અને ફર્યા રાખે, દુખાવો બહુ સતત વધ્યા રાખતો બધી. બરાબર. અને એ સમસ્યા તમને કેટલા સમયથી હતી ને ક્યારે ક્યારે થઈ જતી? 6 વર્ષથી હતી. 6 વર્ષથી તમને પેટનો દુખાવો અવારનવાર થઈ જાય? કેટલા દિવસોમાં કે મહિનામાં કેટલી વાર થઈ જાય? પેલા 3 મહિને 2.5 મહિને થતું, પછી ટાઈમ ઓછો થતો ગયો, 2 મહિને 1.5 મહિને સુધી થતું. પછી મહિનામાં એક વખત થઈ જાય પેટ? મહિને એક વાર થાય ભાઈ, અને થાય એટલે મોસ્ટ ઓફ રાતના સમયના એવી રીતે. બરાબર. તરત હોસ્પિટલ જઈને પછી બોટલ ચડાવી, ઇન્જેક્શન. અચ્છા, એવું કરવું પડે. બરાબર. અને એ જે પેટનો દુખાવો અવારનવાર થતો લગભગ 6 વર્ષથી દર મહિને મોટે ભાગે, બરાબર છે? તો આ સમસ્યામાં જે છે એ તમે લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું છે આપણે? અંજાર બતાવ્યા, અમદાવાદ, જામનગર, ઘણા ડોક્ટરોને બદલાયા. આશરે કેટલા ડૉક્ટર બદલ્યા છે આપણે? 5-6 ડોક્ટર. 5-6 ડૉક્ટરો બદલ્યા છે, બરાબર. અને કયા અલગ અલગ ઘણા બધા રિપોર્ટ્સ પણ કરાવ્યા હશે? ઘણા બધા રિપોર્ટ, સીટી સ્કેન બધું કરાવી લીધું. બરાબર છે. સોનોગ્રાફી કરાવી, પહેલા પથરી જેવું હતું, પણ પછી કોઈ રિપોર્ટમાં કંઈ પકડાતું નહીં, નોર્મલ જ આવતું. નોર્મલ આવતો રિપોર્ટ, નોર્મલ આવતો, પણ દુખાવો મળતો નહોતો. દુખાવો મળતો નહીં. તો પછી જ્યારે તમે જે છે એ ક્યાંથી આવો છો અત્યારે તમે? અંજારથી. તો આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? પપ્પા છે, એમના ફ્રેન્ડે એમને સજેસ્ટ કર્યું હતું, આવી રીતે છે પંડ્યા સાહેબ આયુર્વેદિક હોસ્પિટલ છે. પછી મારા એક ફ્રેન્ડ છે, એમને તમારી પાસેથી સારવાર કરેલી, દવા લીધેલી. તમને રેફરન્સથી ખબર પડી કે ભાઈ હવે ત્યાં જઈએ, બરાબર? તો તમે જ્યારે આવ્યા અને આપણી પાસે રેગ્યુલર જે છે પાચનની ટ્રીટમેન્ટ કરી 4 મહિના, હાલ તમને જે છે કેવું છે ને કઈ રીતે ફેરફાર થયો? અત્યારે દુખાવો તો સાવ બંધ જ થઈ ગયો, નથી થતો, અને હવે સારું છે પેટમાં. બહુ સારું એકદમ. પહેલા કરતાં ઘણું બધું સારું છે. દુખાવો જ નથી થતો હવે. બરાબર. એટલે દુખાતો 100% મટી ગયો, બરાબર ને? સાફ થઈ ગયું એકદમ. બરાબર. શું દર્દ હતું એ પકડાતું નતું ડોક્ટરોને, હવે આ સાફ થઈ ગયું. બરાબર. તો એના માટે તમે એટલા બધા રિપોર્ટ્સ ને બધું કરાવ્યું હતું, તો દુખાવો તમને કેટલો થતો? એમ કાંઈ બહુ તકલીફ હશે તો તમે એટલા બધા રિપોર્ટ કરાવ્યા? રહી ના શકાય, 2 મિનિટ એક ધારું બેસી ન શકાય, એટલો બધો દુખાવો થતો પેટમાં? સુઈ ના શકાય ના બેસી શકાય, કાંઈ નહીં. તમે આમ ઊંઘ ગોટા વર્યા રાખો. બરાબર. પછી તમે જ્યારે તાત્કાલિક રાતના જ તમારે બોટલ ચડાવવા માટે ભાગવું થાય ત્યારે તરત ભાગવું જ પડે. બરાબર. એટલે 2-3 કલાક થાય, વધારે ટાઈમ લઈ તો પછી વધતું જાય, વોમિટિંગ થાય, ઝાડા થાય, એવું થાય, તો વળી બોડી વીક થતું જાય, એટલે તરત પછી. બરાબર. અને પછી જ્યારે તમે બોટલ ચડાવવા માટે જાઓ એટલે પછી કેટલી વારમાં ઓછું થાય ને કેટલું કરવું? બોટલ ચડાવે, એમાં 4-5 ઇન્જેક્શન દે, એવી રીતે, એટલે પછી કલાકમાં રાહત થઈ જાય ને દવાની અસર થાય એટલે પછી કલાક રહીને રાહત થઈ જાય. અને આવું લગભગ મોટે ભાગે દર મહિને એક વખત થઈ જાય? પહેલા એવું હતું? હા. બરાબર. તો પછી તમે જે ડોક્ટરો તમે કીધા 4-5 અલગ અલગ ડોક્ટરો પાસે સીટી સ્કેન ને બધું કરાવ્યું હતું, તો નિદાનમાં કંઈ કરાવી ના, બધું નોર્મલ જ આવતા, રિપોર્ટ નોર્મલ આવતા, એટલે ડોક્ટર કોઈ કંઈ દવા કરતા નહીં. અને એના માટે લગભગ તમે કેટલો ખર્ચો કરી નાખ્યો સાથે રિપોર્ટમાં ને બધો થઈને આશરે? ઘણો બધો થઈ ગયો હશે. એમ આશરે કેટલા 1.5-2 લાખ જેટલા ખર્ચા થઈ ગયા હશે? હા, એની અંદર. બરાબર. એટલે રિપોર્ટમાં ઘણો બધો ખર્ચો થઈ ગયો. પણ અને પછી શું તમને કોઈ ડોક્ટરે કાયમ કોઈ ગોળી કે દવા લેવા માટે આપી હતી કે ના? દવા દીધી હતી, 15 દિવસની, મહિનાની દવા દે, પણ એ કોર્સ પૂરો કરી આપણે, પણ પછી વળી મહિને તો એ ચાલુ જ હોય. દવાથી કોઈ કઈ ફરક પડતો નહીં. હવે જ્યારે આપણી પાસે આવ્યા તો આપણે આ દવા કેટલા મહિના હમણાં ચાલીને તમને હવે અત્યારે એકે વખત તકલીફ થઈ છે ક્યારે? ના, દવા ચાલુ થઈ પછી દુખાવો થયો જ નથી, અને એકદમ બરાબર થઈ ગયું. બરાબર છે. કેટલા મહિના દુખાવો નથી થયો હાલ? હમણાં છેલ્લે 4-5 મહિનાથી નથી થયો. 5-1 મહિના દુખાવો નથી થયો, નહીં તો દર મહિને એક વખત થઈ જાય, બરાબર ને? હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો
કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ખરેખર એમને કોઈ જ મોટી સમસ્યા નથી, કોઈ મોટો રોગ જ નથી. એમને માત્ર ને માત્ર પાચન શક્તિની ખામી હોવાને કારણે અમુક પ્રકારનો ખોરાક એમને પચતો નથી, જેના માટે એ છેલ્લા 5-7 વર્ષથી સતત હેરાન છે. આ ખોરાક ન પચવાને કારણે તરત એના પેટમાં ગેસ થઈ જાય છે, અને ગેસ થઈ જવાને કારણે એના દુખાવો અતિશય વધી જાય છે. હવે જ્યાં સુધી પાચન ન સુધરે ત્યાં સુધી તમે માત્ર ગેસને ન મટાડી શકો. ધીરે ધીરે આપણે એમને પાચન સુધારવાની આખી દવાઓ શરૂ કરી આયુર્વેદની, અને આજે છેલ્લા 5-1 મહિનાથી બહુ જ મિનિમમ દવાઓથી એમને ઘણું બધું સારું છે, અને કોઈ જ જાતની જે છે એ જરૂર નથી પડતી. એનું એકમાત્ર કારણ એ છે કે આપણે પૂરેપૂરો ફોકસ છે એ પાચન સુધારવા ઉપર કર્યો છે, નહીં કે જે છે એ માત્ર દુખાવાને દબાવવા ઉપર. બાપુ, હવે તમારું પાચનમાં તમને શું ફેર લાગે છે? પહેલાં શું હતું ને હવે શું છે? એટલે પહેલાં તો કોઈ પણ ખોરાક ખાતા તો શેનાથી દુખે છે એ જ ફરક નહોતો પડતો. ઘણું બધું બંધ કર્યું, ઘણું આયુર્વેદિક પ્રમાણે બંધ કર્યું, દવા કરી, પણ રાતે હલકો ખોરાક લીધો, એવું બધું કર્યું, પણ તોય કાંઈ ફરક પડતો નહીં. ડૉક્ટરના કહેવા પ્રમાણે બધું બંધ કર્યું. એવા ડિઝીઝના રિપોર્ટ કરાયા, કોઈ એલર્જી ટેસ્ટ કરાયા અમદાવાદ, કોઈ ફૂડનું કાંઈ એલર્જી હોય તો એ પણ નોર્મલ હતું. બરાબર છે. એટલે એ કોઈ વસ્તુ બધું કરી જોયું. હા, બધું કરી જોયું. હવે પાચન શું સુધર્યું છે? હવે પાચનમાં વાંધો નથી આવતો. દરેક પ્રકારનો ખોરાક પચાવી શકો આરામથી. હા, બરાબર છે. અને જે તમને ઓડકાર આવતા કે પછી જે છે એ સતત બેચેની થઈને એકદમ દુખાવો લાગતો, એ હવે ક્યારે નથી થતું, અને રૂટીનમાં બધો ખોરાક આરામથી પચાવી શકો છો. બરાબર છે. આપણે ઋતુરાજસિંહને જે છે એ અહીંયા આવ્યા ત્યારે પાચનની બધી દવાઓ શરૂ કરી, સાથે આપણે બસ્તીકર્મ સારવાર એક વખત કરાવી હતી. પંચકર્મ કરેલું છે. તો જે બસ્તીકર્મ અને પંચકર્મની સારવાર કરાવી એના પછી કેટલો ફેરફાર લાગ્યો, સુધારો, દુખાવામાં કેટલો ફેરફાર લાગ્યો? એના પછી દુખાવો થયો જ નથી. દવા કન્ટિન્યુ ચાલુ હતી આપણી. સરસ. તો તમારા હિસાબે તમે જે અહીંયા નિદાન થયું તમારું, અને તમને જે ટ્રીટમેન્ટ થઈ, તમારી ટ્રીટમેન્ટ, અને એમાં તમને 100% સંતોષ અહીંયાથી? હા, સેટિસ્ફેક્શન 100%. પહેલાં તો દુખાવો શેના લીધે થતો પકડાઈ ગયો, અને એની તમને ખબર પડી કે તમે દવા કરી દીધી, મટાડી દીધું, એ જ મોટી વસ્તુ. હા, કારણ કે પકડાતું જ એ ડૉક્ટર પાસે કોઈ પકડાતું જ નહોતું કોઈ પાસે. એટલા બધા રિપોર્ટ, કેટલા બધા ખર્ચા કરી નાખ્યા છે, પણ એ નહોતું થતું એમ ને. હવે આયુર્વેદમાં મેઇન વસ્તુ એ જ છે કે પાચન ન થવું એને કારણે આખો પ્રોબ્લેમ થતો, ને આપણે પૂરેપૂરી દવા પાચન ઉપર કરી. આપણી દવા ક્યારેય ગરમ નથી પડી, બરોબર ને? એટલે, અને જે આપણે અહીંયા પંચકર્મ સારવાર કરી એના પછી શરીરમાં જે છે એ સ્ફૂર્તિને બધું વધતું જાય છે, પછીથી શરીરમાં સારું રહે છે ને બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો, બરોબર? એટલે ખરેખર જે છે આયુર્વેદમાં તમે કોઈ પણ જગ્યાએ સારવાર કરાવતા હો, તમે કોઈ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો, તો પેશન્ટ તરીકે તમારે ડૉક્ટરને 2 પ્રશ્ન પૂછવા જોઈએ. સૌથી પહેલું એ કે પંચકર્મ સારવાર કર્યા પછી મને કેટલો ઝડપથી ફાયદો થશે. બીજા નંબરે એ કે તમને કોઈ નબળાઈ કે થાક તો નહીં લાગે ને? કારણ કે આયુર્વેદના નિષ્ણાત ડૉક્ટર પાસે પંચકર્મ સારવાર કરાવીએ તો રોગ ઝડપથી દૂર થાય છે એટલું જ નહીં, પણ શરીરમાં નવી નવી સ્ફૂર્તિ આવતી જાય છે, ને એ ખાસ જરૂરી છે કે શરીર જે છે આખું નવું બને. બીજા નંબરે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો, પણ જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો, કારણ કે આયુર્વેદ દવા કોઈ જગ્યાએ ગરમ હોતી નથી. જો તમારું સાચું નિદાન ન થયું હોય તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જ્યાં સારવાર કરીએ છીએ એમાં નિદાન સચોટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે આખા ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતું હોય કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી, અને અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. ઋતુરાજસિંહ, તમને જે આયુર્વેદથી એટલું બધું સારું થયું, તો તમે જે પાચન સુધર્યું એ બધું થયું, તો તમે આપણી હોસ્પિટલની સારવાર કે ટ્રીટમેન્ટમાં છે તમે લોકોને શું કહેવા માગશો? કોઈ પણ દર્દ થાય તો આયુર્વેદિક ઉપર ટ્રસ્ટ રાખીને એની સારવાર પહેલાં કરવી. બરાબર. કોઈ પણ બીજી દવા એવું કે એલોપેથી કે હોમિયોપેથી કરવા. બરાબર છે. અને તમને જે છે એ નિદાનથી કેટલો સંતોષ લાગે, ને તમને કેવું લાગ્યું? જે આટલા વર્ષોથી હેરાન થતા હતા, જેમ સમજો કે તમે લગભગ જે છે એ 4-5 વર્ષથી સતત હેરાન હતા. 6 વર્ષનો દુખાવો 6 મહિનામાં મટી ગયો. હા, અને મહિને જે છે એ દર મહિને તમારે ઇન્જેક્શન કે કાંઈ પણ કોર્સ કરવો પડે, અતિશય તકલીફ થઈ જાય, દર હોસ્પિટલ એડમિટ થવું પડે, ઘણા બધા રિપોર્ટ પણ કરાવ્યા પણ નિદાન નહોતું થતું. અને આપણી માત્ર જે છે આ 6 મહિનાની મેડિસિન્સ અને પંચકર્મ સારવારથી તમને એવું લાગ્યું ને કે પહેલાં ક્યારે નહોતું નિદાન થયું, એટલું લાગુ ન પડે, એટલે લાગુ પડી કે નહીં? તમને દર્દ પકડાઈ ગયો ને તમે એની દવા કરી દીધી, એવી વાત. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે તમારો જે આ વિડીયો છે આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.